પ્રેગ્નન્સી એ 9 મંથ્સનું ડ્યુરેશન હોય છે અને 9 મંથના ડ્યુરેશનને તમે 3 કે આપણે લાસ્ટ ટ્રાઇમેસ્ટરની વાત કરીએ થોડું ઇઝી થઈ જતું હોય છે. હા, પણ આ ફેઝની અંદર કેવું છે કે ડેફિનેટલી મેમ કાયરોપ્રેક્ટિક ડેફિનેટલી કેન હેલ્પ ધેમ. ઓવર પ્રેગ્નન્સી કાયરોપ્રેક્ટિક કર્યું હોય છે ને એમનું લેબર પેઇન પણ 30 to 40% ઇઝી થઈ જાય છે. પોતાની પાસે એક મેન્સ્ટ્રુઅલ ડાયરી રાખવી જોઈએ જેની અંદર એ પોતાના મેન્સ્ટ્રુઅલ સિમ્ટમ્સ, તો હું ચેકઅપ જ ના કરાવવા જાઉં તો મને ખબર જ ના પડે. તો આવી વુમન્સને પણ એ લોકોને એટલી ખબર હોય કે હા પીરિયડ ઇરેગ્યુલર એટલે પીસીઓડી. તો એની અંદર કાયરોપ્રેક્ટિકમાં અમને એ રીતે ટ્રેન કરવામાં આવે છે કે જે રીતે અમે સ્પાઇનને અલાઇન કરીએ છીએ ને એ જ રીતે અમે આ બોનને લાઇટ. મેટાબોલિક પ્રોબ્લેમ્સ પણ હતા અને થોડા બીજા બી પ્રોબ્લેમ્સ હતા જેના લીધે મારે સિઝેરિયન થયું. સિઝેરિયન સેક્શનની અંદર શું કરતા હોય છે કે આપણી શરીરની જે ચામડી હોય છે તે ચામડીના ઉપર ચેકા મૂકે, પ્લસ સ્કિન છે તો સ્કિનની નીચે સબક્યુટેનિયસ ફેટ હોય તેની અંદર, અને જે આપણા એબડોમિનલ મસલ છે અને મસલની ઉપર નીચે. લોકો એને નોર્મલી કહું ને તો ફની લેંગ્વેજમાં કે કડાકાની ટ્રીટમેન્ટ. કદાચ વિડીયોઝમાં રીલ જોશો તો ક્રેક થશે એટલે એમ થાય કે ચાલો ભાઈ કડાકા બોલાવીને મજા આવશે. હેલો, હું છું શિરા રૂચિતા. આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે નોલેજ અને ઇન્ફોર્મેશનથી ભરપૂર એવા પોડકાસ્ટ. સ્ત્રીઓના ચેલેન્જીસ જે પ્રેગ્નન્સી કેરી કર્યાથી લઈને ન્યૂબોર્ન બેબી સુધી કઈ પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડે છે, એ લોકો એમાં કેવી રીતે મેનેજ અને એડજસ્ટ કરે છે, એ આ પોડકાસ્ટમાં આપણે ડિસ્કસ કરવાના છીએ. અને કાયરોપ્રેક્ટિક તેમાં કઈ રીતે હેલ્પ કરી શકે છે. તો બન્યા રહો આ પોડકાસ્ટમાં. આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ. તો આજના અમારા ગેસ્ટ છે ડૉક્ટર પૂજા પટેલ, જે 15 વર્ષથી સુરતમાં ગાયનોકોલોજીસ્ટની બહુ સારી સેવા આપી રહ્યા છે, અને ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક વેલનેસ સેન્ટર જે ડૉક્ટર વિઠ્ઠલ દ્વારા 2013માં સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું. અને આજે ડૉક્ટર આકાશ અને એમની ટીમ ઘણા સમયથી કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ દ્વારા લોકોના કમર, પગ, સાંધા અને સ્નાયુના દુખાવો સારી રીતે સારા કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે. પૂજા મેમ, તમે તમારો બ્રીફ ઇન્ટ્રો અને સ્પેશિયાલિટી વિશે જણાવો. માયસેલ્ફ ડૉક્ટર પૂજા પટેલ, હું ઓબ્સ્ટેટિશિયન અને ગાયનેકોલોજીસ્ટ છું. લાસ્ટ 15 યર્સથી એઝ અ ગાયનેક પ્રેક્ટિસ કરી રહી છું સુરતમાં. આજે મારું શ્રી વિકલ્પ હોસ્પિટલ મોરાભાગળ ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને હું હોસ્પિટલની ઓનર છું. બિંગ અ ફિમેલ ગાયનેક સર્જન, હું ઇન્ફર્ટિલિટી, લેપ્રોસ્કોપી, કેન્સર અને ઇવન એડવાન્સ ફીટલ મેડિસિન પણ કરી રહી છું. અને મારી પાસે વાઇડ રેન્જ ઓફ પેશન્ટ્સ, ઇવન મારે પેશન્ટ્સ જે છે તે ઇન્ટરનેશનલ પેશન્ટ્સ પણ મારી પાસે ટ્રીટમેન્ટ લેવા આવતા હોય છે. તો ડૉક્ટર આકાશ, તમારો બ્રીફ ઇન્ટ્રો આપો અને તમારી સ્પેશિયાલિટી વિશે જણાવો. મેમ, જેમ મારું ઇન્ટ્રોડક્શન આપ્યું, મારું નામ ડૉક્ટર આકાશ પટેલ છે. બેઝિકલી પ્રોફેશનલી હું કાયરોપ્રેક્ટર છું, જેમાં મેઇનલી સ્પાઇન, જોઈન્ટ, મસલ્સ અને જ્ઞાનતંતુને લગતી ટ્રીટમેન્ટ હોય છે એ જ થતી હોય છે. પણ આની યુએસપી એ છે કાયરોપ્રેક્ટિકની કે દવા કે ઓપરેશન વગરની ટ્રીટમેન્ટ છે. તમે જેમ ગાડીનું વ્હીલ અલાઇનમેન્ટ કરાવો છો ને સેમ વે અમે હ્યુમન સ્પાઇન અને જોઈન્ટનું અલાઇનમેન્ટ કરીએ છીએ. અને આ એક આખી અમેરિકન ટ્રીટમેન્ટ છે જેનું ઇન્સેપ્શન કે પાયા કહેવાય એ ડૉક્ટર વિઠ્ઠલ પટેલે 2013માં સુરતમાં નાખ્યા હતા. અને ત્યારથી અમે લોકોની કન્ટિન્યુઅસ સેવા કરી રહ્યા છીએ અને ઘણા લોકોને અમે ઓપરેશન અને દવાથી બચાવ્યા છે. તો પૂજા મેમ, તમે પણ એક મોમ છો, તો પ્રેગ્નન્સી અને મોમ બનવાની ફિલિંગ વિશે તમે જણાવો. મોમ ઇઝ અ ડિફરન્ટ ફિલિંગ. અને એવું હોય છે કે જે લોકોને પ્રેગ્નન્સી નથી રહેતી એ લોકોને જઈને તમે પૂછો કે મધરહુડ શું છે તો કદાચ આ ક્વેશ્ચનનો આન્સર વધારે સારી રીતે આપી શકાય. મી બિંગ અ મોમ સિન્સ લાસ્ટ 9 years, આઈ નો વોટ ઇઝ મધરહુડ. એક રિસ્પેક્ટ છે, એક કેર છે, એક બોન્ડ છે, એક રિલેશનશિપ છે, અને એક એવું વર્ડ છે જે હું ફિલિંગ્સમાં એક્સપ્રેસ જ નથી કરી શકતી. આજે રેધર મારા માટે મારી આખી દુનિયા મારી દીકરી છે. સો મધરહુડ જેની પાસે નથી તેવા લોકો માટે મધરહુડ એક પ્રશ્ન થઈ જતો હોય છે. એટલે રેધર બિંગ અ મધર કરતાં આ ક્વેશ્ચનને તમે જો આવી રીતે પૂછો કે વોટ ઇઝ નોટ બિંગ અ મધર, તો ઇટ વુડ રિયલી જસ્ટિફાય. બાળકને જન્મ આપવા માટે સ્ત્રીઓને કયા પ્રોબ્લેમમાંથી પસાર થવું પડે છે? પ્રેગ્નન્સી એ 9 મંથ્સનું ડ્યુરેશન હોય છે અને 9 મંથના ડ્યુરેશનને તમે 3 મહિનામાં ડિવાઈડ કરો એટલે 3 ટ્રાઇમેસ્ટર થઈ જતા હોય છે. એ 3 ટ્રાઇમેસ્ટરની અંદર સિમ્ટમ્સ અને સાઇન્સ જુદા જુદા હોય છે. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એટલે કે પ્રેગ્નન્સી ડિટેક્ટ થાય ત્યારથી લઈને 12 વીક્સ એટલે કે 3 મહિના સુધીની જે સફર હોય છે તેની અંદર સારી ફિલિંગ્સ એ છે કે યુપીટી એટલે કે પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવી, પણ એની સાથે સાથે વુમનને ઉલટી, ઉબકા, કમરમાં દુખવું, વ્હાઇટ ડિસ્ચાર્જ આવવું, કોઈ વાર બ્લીડિંગ અને સ્પોટિંગ પણ થતું હોય છે. એના લીધે વુમન જે છે તે ઘણી એન્શિયસ અને થોડી પેઇનમાં પણ રહેતી હોય છે. જ્યારે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એ પાર કરી દે છે ત્યારે થોડો હાશકારો થાય છે કે ચાલો વાંધો નહીં, હવે બાળક સારું હશે અને સારું રહેશે. પણ જ્યારે સેકન્ડ ટ્રાઇમેસ્ટર આવે છે ત્યારે એના પોતાના ખુદના અલગ પ્રોબ્લેમ્સ હોય છે. બાળકનો વિકાસ થાય છે, બાળકનું વજન વધે છે, તેની સાથે સાથે જે કરોડરજ્જુ હોય છે સ્પાઇનલ કોર્ડ તેની ઉપર બાળકનું પ્રેશર પડે છે. એટલે વુમનને
ખૂબ જ બેક પેઇનની પ્રોબ્લેમ થાય છે, સાથે સાથે બીજા ઇન્ટેસ્ટિનલ પ્રોબ્લેમ્સ એટલે કે કોન્સ્ટિપેશનનો બી પ્રોબ્લેમ થતો હોય છે. આ ટ્રાઇમેસ્ટરની અંદર ઉલટી ઉપકા તો રહે જ છે, પણ થોડા ઓછા થઈ જાય છે. મેટાબોલિક ડિઝીઝ એટલે કે ડાયાબિટીસ છે કે પ્રેશર છે કે પછી મેલીને લગતી બીજી બીમારીઓ છે, તે આ સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં થતી હોય છે. અને આ બધી બીમારીઓનો ઈલાજ ફક્ત ને ફક્ત ગાયનેક ડૉક્ટર પાસે જ હોય છે. તે છતાં પણ ઘણી સ્ત્રીઓ આ સેકન્ડ ટ્રાઇમેસ્ટરને મિસ કરી દેતી હોય છે કે ચાલો બાળક સારું છે ને તો સારું જ રહેશે, પણ એવું એ લોકો કરતા નથી હોતા. થર્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે આપણે લાસ્ટ ટ્રાઇમેસ્ટરની વાત કરીએ તો એની અંદર પાછું બાળકના વજન વધવાની સાથે સાથે બાળકની આજુબાજુનું પાણી, બાળકની મેલી કે નાળ, એના રિલેટેડ બધા પ્રોબ્લેમ્સ શરૂ થઈ જતા હોય છે. અને એમાં પણ સિમ્ટમ્સની વાત કરીએ આપણે તો ખૂબ જ કોન્સ્ટિપેશન રહેવું, નીચેના તરફ આપણે જગ્યા ખસી જતી હોય તે ટાઈપના પ્રોબ્લેમ્સ રહેતા હોય છે. એટલે પ્રેગ્નન્સી હેપીની સાથે સાથે થોડી સિમ્ટોમેટિક રહેતી હોય છે, જે વુમનને દર વખતે યાદ કરાવતી હોય છે કે ભાઈ આઈ એમ પ્રેગ્નન્ટ, આઈ વોન્ટ ટુ બી હેપી, બટ દેર ઇઝ સમથિંગ ઇનસાઇડ મી વિચ ઇઝ નોટ મેકિંગ મી હેપી. પણ વિથ પ્રોપર ગાઈડન્સ, ગર્ભ સંસ્કાર છે કે મેડિટેશન છે કે મ્યુઝિક છે કે એક્સરસાઇઝીસ છે કે સારું વાંચન કરવાથી આ જે ખરાબ સિમ્ટમ્સ છે તે 50 થી 60% સુધી ઓછા થઈ જતા હોય છે. એકવાર ડિલિવરી થઈ જાય પછી બધું સામાન્ય રહે છે કે શરીરને રિકવર કરવામાં ટાઈમ લાગે છે? એઝ આઈ ટોલ્ડ કે પ્રેગ્નન્સી ઇઝ અ 9 month પ્રોગ્રેસ. ગર્ભાશય જે છે તે અરાઉન્ડ 60-70 ગ્રામનું હોય છે બિફોર પ્રેગ્નન્સી, અને ડિલિવરી થયા પછી તમને ખબર છે કે 2.5 થી 3 કિલોનું બાળક એ ગર્ભાશયની અંદર સમાઈ જતું હોય છે. તો એ 2.5-3 કિલોનું જે બાળક ગર્ભાશયમાં સમાઈ જાય તો એ ગર્ભાશયને પાછું પ્રી પ્રેગ્નન્ટ સ્ટેટમાં કરવા માટે શરીરે ઘણા બધા ચેન્જીસ કરવા પડતા હોય છે. એટલે એ પ્રોસેસ પણ સ્લો નથી હોતી. એ પ્રોસેસને 6 થી 8 અઠવાડિયા જેવો સમય લાગતો હોય છે, જેની અંદર બ્રેસ્ટ ચેન્જીસ થતા હોય છે, ગર્ભાશય નાનું થવા માટેના જે ચેન્જીસ કરવા પડતા હોય એમાં વુમન જે છે તેનું જે પેલ્વિક ઓર્ગન્સ છે તે પેલ્વિક ઓર્ગન્સની અંદર પણ સંકોચવા માટે એને જે બી પ્રોસેસ કરવું પડે, કોલેજન રિલેટેડ પ્રોબ્લેમ્સ, તે બધા જે છે તે ધીમે ધીમે એ નોર્મલ થતા હોય છે. કોઈ મેટાબોલિક ડિસઓર્ડર્સ અગર હોય છે, માનો કે થાઇરોઇડ હોય કે બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ, એ પણ બેક ટુ નોર્મલ થવાની શરૂઆત થતું હોય છે. પ્લસ જે બોન્ડિંગનું ફેઝ છે કે મધર અને બેબીનું જે બોન્ડિંગ, એ બોન્ડિંગના ફેઝની સાથે સાથે આ જે પોસ્ટપાર્ટમ પીરિયડ છે તે પીરિયડ થોડું ઇઝી થઈ જતું હોય છે. હા, પણ આ ફેઝની અંદર કેવું છે કે જો તમે પ્રોપર કેર ન આપો તો ઘણી જ બધી પેલ્વિક ઓર્ગન પ્રોબ્લેમ્સ થતી હોય છે, જેના વિશે મારા કરતાં વધારે આઈ થિંક ડૉક્ટર આકાશ કહી શકશે. એક્ઝેક્ટલી મેમ, પ્રેગ્નન્સી અને ડિલિવરી ફેઝ એ સ્ત્રી માટે ડેફિનેટલી એક હેપીનેસ તો છે જ, પણ એની સાથે જે સ્ટ્રક્ચરલ ઇમ્બેલેન્સ આવે છે એ બાળકનું 2.5 કિલોથી લઈને 3 કિલો સુધીનું થયું ત્યાં સુધી એમની સ્પાઇન પર જે વેઇટ બેરિંગ એમણે કર્યું છે ઓબ્વિયસ છે એમની બેક અને પેલ્વિકને સ્ટ્રેસ આપે છે, જે આગળ જતાં બેક પેઇન, ની પેઇન, ઇવન સેક્રોઇલાઇટિસ કે એન્કોલાઇઝિંગ સ્પોન્ડિલાઇટિસ પણ એના લીધે ઘણી વખત ઘણી ફિમેલ્સમાં આફ્ટર ડિલિવરી આપણને જોવા મળતું હોય છે. એવા ઘણા બધા ડિઝીઝ છે જે પ્રેગ્નન્સી ડિલિવરી પછી સ્ત્રીઓને ફેસ કરવા પડતા હોય છે. ડૉક્ટર આકાશ, અમારા ઓપીડીની અંદર બહુ જ બધી પેશન્ટ્સ આવે ડિલિવરી પછી કે બેક પેઇન નથી જતું, બેક પેઇન નથી જતું. અમે કેલ્શિયમ આપીએ અને એક્સરસાઇઝીસ શીખવીએ, તે છતાં પણ પેશન્ટની ઓલવેઝ એ જ મિથ હોય છે કે મેડમ સિઝેરિયન કર્યું એટલે, કમરના ઇન્જેક્શન મૂક્યા એટલે, કાં પછી તો લોંગ ડિલિવરીનો ફેઝ હતો એટલે જ બેક પેઇન રહી છે. અમે પેશન્ટને ફિઝિયોથેરાપિસ્ટ પાસે મોકલીએ છીએ, પણ પેશન્ટને ત્યાં પણ જવું નથી હોતું. તો ડુ યુ થિંક કાયરોપ્રેક્ટિક કેન હેલ્પ in these kind of patients? Definitely ma'am, chiropractic definitely can help them. હું થોડું બ્રીફ એક્સપ્લેનેશન આપું આના વિશે. મેમ, એકચ્યુઅલી પ્રેગ્નન્સી અને ડિલિવરીમાં જે સ્પાઇનમાં ચેન્જીસ આવે છે એ તો આપણે જાણીએ છીએ, પણ આ બધી પ્રોસેસ જે સ્ટાર્ટ થાય છે ને બિફોર પ્રેગ્નન્સી, સપોઝ કોઈ વુમન પ્રેગ્નન્સી માટે પ્લાન કરે છે તો પ્રેગ્નન્સી પછી જે બાળક કેરી થવાનું છે એ પેલ્વિક રિંગ પર જ થવાનું છે અને એમની ડિલિવરી પણ પેલ્વિક થ્રુ જ થવાની છે. તો જો તમારું પેલ્વિક કે આ ફાઉન્ડેશન સ્ટેબલ નહીં હોય અને તમે પ્રેગ્નન્સી માટે પ્રિપેર થશો તો ઓબ્વિયસ છે કે તમારા ડ્યુરિંગ પ્રેગ્નન્સી બેક પેઇન થવાના કે સાયટિક પેઇન થવાના ચાન્સીસ વધે છે. તો અમે ફિમેલ્સને એ કહીએ છીએ કે જો તમે બિફોર પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતાં પહેલાં જ તો તમે તમારું પેલ્વિકને ફાઉન્ડેશનને કરેક્ટ કરી દેશો ને તો 90% ડ્યુરિંગ પ્રેગ્નન્સી પેઇન આવવાના ચાન્સીસ બહુ મિનિમાઇઝ થાય છે. ઇવન સાયન્સે પ્રૂવ કર્યું છે કે જે લોકોએ બિફોર પ્રેગ્નન્સી કાયરોપ્રેક્ટિક કર્યું હોય છે ને એમનું લેબર પેઇન પણ 30 to 40% ઇઝી થઈ જાય છે. અને આની સાથે મેમ ઘણી વખત પેશન્ટ અમને પણ પૂછતા હોય છે કે જ્યારે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર હોય અથવા તો પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય તો ત્યારે એવા બેઝિક કયા એવા સૂચનો છે કે આપણે એવી બેઝિક કઈ ટિપ્સ છે જે ફિમેલ્સને ધ્યાન રાખવી પડતી હોય કે ગાયનેક ડૉક્ટર સાથે એમને ડિસ્કસ કરવી પડતી હોય છે?
કેવું હોય છે આની અંદર કે ગાયનેકનું કોન્સેપ્ટ આપણા ઇન્ડિયામાં એવું છે કે પ્રેગ્નન્સી ડિટેક્ટ થાય પછી જ મળવું, એટલે પ્રી પ્રેગ્નન્સી ઇવેલ્યુએશન કે પ્રી પ્રેગ્નન્સી એસેસમેન્ટ તો થતું જ નથી હોતું. પણ હવે વી આર બીઇંગ વેસ્ટર્નાઇઝડ, એટલે કેવું છે કે ઇવન હવે લગ્ન સમય પર બી ટેસ્ટ થાય છે. સો આઈ એમ રિયલી હેપી કે અમારે અહીંયા પેશન્ટ્સ પણ આવે છે જે ઇવન કેન્સર વેક્સિન મુકાવીને પછી લગ્ન કરતા હોય છે. સો દેટ ઇઝ વન ચેન્જ વિચ આઈ હેવ સીન વિચ ઇઝ ગુડ. જ્યારે વાત કરીએ કે ઇવેલ્યુએશન બિફોર પ્રેગ્નન્સી, તો યસ, ડાયટનો ખૂબ જ સારો રોલ છે કે બેલેન્સ ડાયટ તમે લો. જંક ફૂડનો ખૂબ જ ટ્રેન્ડ છે, તો એ વસ્તુ તો આપણે અવોઇડ કરવી જ જોઈએ. તમારું વેટ બેલેન્સમાં છે કે નહીં તે ખાસ ધ્યાન રાખવું જોઈએ. વુમને પોતાની પાસે એક મેન્સ્ટ્રુઅલ ડાયરી રાખવી જોઈએ, જેની અંદર એ પોતાના મેન્સ્ટ્રુઅલ સિમ્ટમ્સ કે એને પીરિયડ્સ રેગ્યુલર છે કે નહીં તે ચેક જાતે જ કરી શકે. એનાથી શું થાય કે એની મેન્સ્ટ્રુઅલ સાયકલ જો રેગ્યુલર હોય તો શી કેન અન્ડરસ્ટેન્ડ કે એનું સેફ પીરિયડ કયું છે અને અનસેફ પીરિયડ કયું છે. એટલે એને જ્યારે પણ પ્રેગ્નન્સી રાખવી હોય તો એ બહુ સરળતાથી રાખી શકતી હોય છે. તે સિવાય અમુક વિટામિન્સ છે જેની ઉણપથી બાળકને જેનેટિક પ્રોબ્લેમ્સ થતા હોય છે. એટલે અગર વુમન એવું ઈચ્છે કે મારે પ્રેગ્નન્સી 3-4 મહિના પછી રાખવી છે, તો ફોલિક એસિડ, D3 એ ટાઈપની ટેબ્લેટ્સ બહુ ઇઝીલી માર્કેટમાં મળે છે, તે પેશન્ટે સ્ટાર્ટ કરી શકે છે. તે સિવાય મેન્ટલ સ્ટેબિલિટી હોવું ખૂબ જ જરૂરી છે. તમને વારંવાર ઇમોશનલ આઉટબર્ટ્સ આવતા હોય, તમે રડ્યા કરો કે ઇરિટેટ થયા કરો, એ પણ એક સાઇન છે કે તમારે કશેક ને કશેક કોઈ મેટાબોલિક પ્રોબ્લેમ છે, તો એનું પણ ડિટેક્શન થવું જોઈએ. ફેમિલિયલ પ્રોબ્લેમ્સ, ફોર એક્ઝામ્પલ ઘરમાં જ કોઈને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ હોય, તો તમે ઓટોમેટિકલી એ તમારામાં પણ એ જેનેટિક પ્રોબ્લેમ થઈ શકતું હોય છે. તો કદાચ મને ના ખબર હોય કે મને ડાયાબિટીસ છે, તો હું ચેકઅપ જ ના કરાવવા જાઉં તો મને ખબર જ ના પડે. તો આવી વુમન્સને પ્રી અસેસમેન્ટની અંદર એટલીસ્ટ પોતાનું બેઝલાઇન શુગર, બ્લડ પ્રેશર, થાઇરોઇડ ઇવેલ્યુએશન તો હોવું જ જોઈએ. પ્લસ આપણે ઓલવેઝ ન્યુટ્રિશનલી ડેફિશિટ હોઈએ છીએ, મતલબ કે મારું હિમોગ્લોબિન જો તમે ચેક કરો તો કદાચ 9-10ની વચ્ચે હશે. તો જ્યારે આપણે વાત કરીએ અનિમિયાની કે લોહી જ્યારે ઓછું હોય, ત્યારે એમાં પ્રેગ્નન્સી રાખવામાં પણ ઘણા પ્રોબ્લેમ્સ થતા હોય છે. એટલે કે તમારું લોહી તત્વ પણ છે તે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. આવી ઘણી બધી નાની મોટી ટિપ્સ છે, પણ તમે જો આટલું પણ ફોલો કરો તો આઈ થિંક ઘણું બધું તમારે 70 to 80% તમારી જર્ની બહુ સેફલી કવર થઈ શકે છે. બિલકુલ, અને હેલ્ધી બેબી આવી શકે. એક્ઝેક્ટલી, હેલ્ધી બેબી અને હેલ્ધી મધર બંને આવી શકે છે. આની સાથે મેમ એક વસ્તુ તમે કોરિલેટ કરી શકો, બિકોઝ અત્યારની સ્ટ્રેસફુલ લાઈફમાં શું સ્ટ્રેસ પણ એક કારણ છે પ્રેગ્નન્સીમાં ઇશ્યુઝ કરવામાં. એક્ઝેક્ટલી, તમે સાંભળતા હશો બધા હવે ગૂગલને બાબા જ બનાવી દીધું છે, અને આપણી પાસે પણ કોઈ આવે તો બધા સિમ્ટમ્સ પણ ખબર હોય ને ડાયગ્નોસિસ પણ ખબર હોય, ખાલી મેડિસિન્સ લખાવા જ આવે છે. તો મારી પાસે પણ એવા પેશન્ટ આવે કે ભાઈ અમને તો પીસીઓડી જ છે. એટલે આપણે પ્રશ્ન કરીએ કે ભાઈ પીસીઓડી શું હોય, ત્યારે એમને ખબર ના હોય કે પીસીઓડી શું છે, પણ એ લોકોને એટલી ખબર હોય કે હા પીરિયડ ઇરેગ્યુલર એટલે પીસીઓડી. તો એ પીસીઓડી એક એવી વસ્તુ છે કે જે સ્ટ્રેસના રિલેટેડ થતી હોય છે. બોડીની કોઈ પણ મેટાબોલિક ડિસઓર્ડર, વજન વધવું કાં તો એકદમથી વજન ઘટવું, વુમન્સને એક્સ્ટ્રા હેર આવવા, પીરિયડ ઇરેગ્યુલર થવું, આ બધું જ એક સાઇન છે કે ભાઈ તમારી બોડીની અંદર ગમે ત્યાં સ્ટ્રેસ પ્રેઝન્ટ છે. સ્ટ્રેસ ઇન ધ ફોર્મ ઓફ યોર જોબ, સ્ટ્રેસ ઇન ધ ફોર્મ ઓફ યોર ફેમિલી, સ્ટ્રેસ ઇન ધ ફોર્મ ઓફ ફાઇનાન્સીસ, કે સ્ટ્રેસ કે તમને બાળક નથી રહેતું કાં તો તમને કોઈ અનડ્યુ પ્રેશર છે. આ બધા સ્ટ્રેસની સાથે સાથે બોડીનું અંદરનું મેટાબોલિક સ્ટ્રેસ, જે મેટાબોલિક ડિઝીઝીસના ફોર્મમાં હોય છે, આ બધાના લીધે તમારું ઇન્ટરનલ મેલ્યુ, તમારું અંદરનું જે એન્વાયરમેન્ટ છે, જે તમને સ્ટેબલ રાખે છે અને પીરિયડ્સ રેગ્યુલર આપે છે, તે રહી શકતું નથી. સો દેટ લીડ્સ ટુ અગેન ઇન્ફર્ટિલિટી, પાછું સાયકોલોજીકલ ડિપ્રેશન, અને પાછું એ સર્કાડિયન રિધમ ચાલુ ને ચાલુ જ રહી. ઓકે, ડિલિવરી પછી જે પ્યુબિક ડિસઅલાઇનમેન્ટ થઈ જતું હોય છે, તેને તમે લોકો કઈ રીતે ટ્રીટ કરો છો? નોર્મલી મેમ એવું છે કે જો નોર્મલ ડિલિવરી જ બાળકની થવાની હોય છે તો ઓબ્વિયસ છે કે બાળકને આ રિંગમાંથી પસાર થવું પડતું હોય છે. જ્યારે બાળક હેલ્ધી હોય છે અને મધરને વધારે પુશ કરવા કે એફર્ટ કરવાની હોય છે, ત્યારે અહીંયાનો લિગામેન્ટ એ સ્ટ્રેચ થઈને ઓવર સ્ટ્રેચ થઈને ફાટી જતો હોય છે, અથવા તો પ્યુબિક બોન જ અપડાઉન થતું હોય છે. તો આ સિમ્ફેસિસ કે પ્યુબિક સિમ્ફેસિસ ડિસફંક્શન જે કહેવાય, તો એની અંદર કાયરોપ્રેક્ટિકમાં અમને એ રીતે ટ્રેન કરવામાં આવે છે કે જે રીતે અમે સ્પાઇનને અલાઇન કરીએ છીએ ને, એ જ રીતે અમે આ બોનને લાઇટ થ્રસ્ટ આપીને એની મૂળભૂત સ્થિતિ પર પાછા લાવીએ.
જો આ વસ્તુ નહીં કરવામાં આવે તો ફિમેલ્સની અંદર જે સિમ્ટમ્સ દેખાય છે એમાં ખાસ કરીને યુટીઆઈ, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, બીજું છે ગ્રોઇન એરિયામાં પેઇન થવું, પલાઠી વાળવામાં તકલીફ થવી, અથવા તો વોકિંગ કરવું હશે તો એમના પગ સ્ટ્રેટ નહીં પડે, એક પગ થોડો લિમ્બ કે આઉટસાઇડ પડતો હશે. આ બધા સિમ્ટમ્સ આફ્ટર ડિલિવરી જોવા મળતા હોય છે. જે પ્યુબિક સિમ્ફેસિસ ડિસફંક્શનને અમે કરેક્ટ કરીએ તો બહુ ઇઝીલી કરેક્ટ કરી શકાય છે. અમે અમારા ડિલિવરી કે નોર્મલ સિઝેરિયન પછીના પેશન્ટ્સને ટેક અવે એક્સરસાઇઝીસ સમજાવતા હોઈએ છીએ અને પેશન્ટ્સ પૂછતા પણ હોય છે અમને કે કયા કયા પ્રોબ્લેમ્સ તમને થાય છે આફ્ટર ડિલિવરી. તો મોસ્ટ કોમનની અંદર તો રૂટીન જે આપણે કેલ્શિયમ ડેફિશિયન્સીના રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય તે બધું તમે એક્સપ્લેન કરીએ જ, પણ લોંગ ટર્મ કોન્સિક્વન્સીસની અગર આપણે વાત કરીએ કે નોર્મલ ડિલિવરી થાય તો સિસ્ટોસીલ, રેક્ટોસીલ અને જે પેલ્વિક ફ્લોર છે તે જે નબળું પડી જાય છે તેના માટેની જે કીગલ્સ છે તે એક્સપ્લેન કરવા છતાં પણ પેશન્ટને એ લેક્સિટી રહી જ જતી હોય છે. સો ડુ યુ થિંક કાયરોપ્રેક્ટિસ કેન હેલ્પ? ડેફિનેટલી મેમ, એમાં પણ હેલ્પ કરશે. તમે અત્યારે જનરલ સિનારીઓ આપણો ઇન્ડિયાનો જોશો તો એવું હશે કે 100માંથી 80 ફિમેલ્સને બેક પેઇન આવેલો જ હશે લાઈફમાં, અને ખાસ કરીને જ્યારે એમનો ડિલિવરી ફેઝ પૂરો થશે પછી જ આવશે. ડિલિવરીમાં જે મસલ્સ, સ્ટમકના મસલ્સ ગ્રો થયા હતા બેબીને હોલ્ડ કરવા માટે, જેવું ડિલિવરી થાય છે બાળકનો એક સપોર્ટ હતો એ જતો રહ્યો. તમે સ્ટાર્ટિંગમાં ડિસ્કસ કર્યું હતું કે ભાઈ યુટ્રસ જે હતું એ નાનામાંથી 2.5 કિલો સુધીની કેપેબિલિટી લીધી એણે. જેવું બાળક બહાર આવે છે તો એ ન્યુટ્રલ તો થઈ જાય છે ઓટોમેટિકલી ઓર્ગન, પણ એની સાથેના જે મસલ્સ એટેચ હતા, એની સાથે જે સ્પાઇન પર સ્ટ્રેસ આવ્યો હતો એ ક્યારેય ન્યુટ્રલ નથી થતા. ડિલિવરી પછી બાળક આવશે એટલે એને કેરી કરવું, ક્રેડલમાં નાખવું, લેવું, એનો વેઇટ જેમ જેમ ગ્રો થાય એ ગેઇન જેમ બાળક થતું જાય એનો વજન વધશે તો એ વજન પણ એમને કેરી કરવામાં એમને પોતાને જ લેવો પડતો હોય છે. તો ઓવર ધી પીરિયડ ફિમેલની સ્પાઇન વીક પડતી જાય છે, અને ઓફકોર્સ પ્રેગ્નન્સી ડિલિવરીમાં પેલ્વિક ફ્લોર વીક પડ્યું જ હોય છે. તમે જ્યારે એમને એવું સજેસ્ટ કરશો ને કે ભાઈ હવે તમારે ડિલિવરી પછી એક્સરસાઇઝ રાખવી જરૂરી છે, પણ બાળકની ખુશી અને એની કેર કરવામાં એ પોતાની જાત સામે જોતા જ નથી. એક્ઝેક્ટલી. અને ત્યાર પછી જ આ બધા ઇશ્યુ સ્ટાર્ટ થતા હોય છે. ડિલિવરીના 1, 2, 5 વર્ષ પછી મોસ્ટ કોમન પ્રોબ્લેમ આવે છે બેક પેઇન, સાયટિકા અને ની પેઇન, જે કદાચ તમને પણ આવતા હશે કે ભાઈ આ વસ્તુઓ પછી કેલ્શિયમ સાથે કોરિલેટ થતી હોય છે. એ ડેફિશિયન્સી અને ઇમ્બેલેન્સ આ બંનેને જો કોલોબરેટ આપણે કરી દઈએ તો તમારી મેડિસિન જે કેલ્શિયમ છે, મલ્ટીવિટામિન છે, સપ્લિમેન્ટ એ અને અમારું સ્પાઇન એડજસ્ટમેન્ટ આ બંનેને જો કોલોબરેટ કરીએ તો ડેફિનેટલી ફિમેલને બહુ સારી હેલ્થ આપણે આપી શકીએ. મેમ, મારા માટે એક ક્વેશ્ચન છે. નોર્મલી અત્યારે એક બહુ મોટું મિથ છે કે ભાઈ અત્યારે નોર્મલ તમે કોમન મેનને મળશો ને તો એ બધા એવું જ કે ગાયનેક ડૉક્ટર એટલે બસ સીઝર 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 જ. હવે હું એક તમારા માધ્યમથી એક લોકોને અવેર કરવા માગું છું કે ભાઈ ખરેખર સીઝર ક્યારે જરૂર હોય છે એ, અને એ જસ્ટિફાઈ કરીને જ તમે કરો છો તો એ તમારા વર્ડ્સમાં કહેશો તો બેટર રહેશે કે નોર્મલ ડિલિવરી વર્સિસ સીઝર. ઓકે, પહેલાં આપણે વાત કરીએ કે સિઝેરિયન સેક્શન એટલે કે સિઝેરિયન સેક્શનની અંદર લોકોને શાના માટે ડર લાગે છે કે ભાઈ પહેલાં તો ફાઇનાન્શિયલ બર્ડન આવી જતું હોય છે એટલે લોકોને એવું કે ના ભાઈ સિઝેરિયન નહીં જ થવું જોઈએ. પણ જો સિઝેરિયન થાય છે એની પાછળના કારણ આપણે અગર ડાયગ્નોસિસ તરફ જઈએ તો કદાચ જો 3.5 કિલોનું બાળક હોય તો નીચેથી નોર્મલ ડિલિવરી થઈ શકવાની શક્ય જ નથી. તો ઓબ્વિયસ છે કે તમારા ગાયનેક સજેસ્ટ કરશે કે ભાઈ આમાં તકલીફ પડે કે ફોર્સેપ કે વેક્યુમ લગાવીને ડિલિવરી કરાવીએ અને પછી કોઈ નર્વ પ્રોબ્લેમ થાય એના કરતાં બેટર છે કે આપણે ઉપરથી લઈ લઈએ. તો એ જસ્ટિફાયેબલ રીઝન છે. બાળકની આજુબાજુ ઓછું પાણી હોવું, કાં તો પછી નાળ દબાતી હોય તે ટાઈપના કોઈ રીઝન્સ હોય, બાળક ફર્સ્ટ પ્રેગ્નન્સી હોય અને બાળક જો ઊંધું હોય એટલે કે બ્રીચ, તે કન્ડિશનમાં પણ સિઝેરિયન સેક્શન થતું જ હોય છે. પ્રીવિયસ અગર સિઝેરિયન સેક્શન હોય મતલબ કે પહેલું બાળક થઈ ગયું હોય અને સિઝેરિયનથી લીધું હોય તો સેકન્ડ કે થર્ડ પ્રેગ્નન્સીની અંદર પણ સિઝેરિયન થવાના ચાન્સીસ વધી જતા હોય છે. અગર ફિમેલે ગાંઠનું કોઈ ઓપરેશન કરાવેલું હોય અને ગર્ભાશયની અંદર એ ગાંઠ હોય તો એ પણ એક ડેફિનેટિવ ઇન્ડિકેશન બની જાય છે કે સેકન્ડ એને જે પણ સ્કાર થશે તે સિઝેરિયન સ્કારથી જ ડિલિવરી થાય. કારણ કે ધારો કે પછી જો નોર્મલ થવાની આપણે કોશિશ કરીએ તો એ આગળનું જે સ્કાર છે થોડું વીક પડી જાય ને ત્યાં પછી ભવિષ્યમાં પ્રોબ્લેમ્સ થઈ શકતા હોય છે. તે સિવાય ડિલિવરીનો સમય જ્યારે હોય છે કે માતા જ્યારે લેબર ટેબલ પર હોય છે એ ટાઈમ પર બી બાળક જો પહેલાંથી સંડાસ કરી જાય એટલે કે મિકોનિયમ પાસ થઈ જતું હોય છે અને જો એ બાળકની શ્વાસનળીમાં જતું રહે તો બાળકના ધબકારા ઓછા વધારે થઈ શકે. એ પણ એક ડેફિનેટિવ ઇન્ડિકેશન બની જાય છે કે ભાઈ આપણે એ ટાઈમ પર ઇમિડિયેટલી સિઝેરિયન સેક્શન લેવું પડી શકે છે. બહુ જ પહેલેથી તમે પ્રેડિક્ટ ના કરી શકો કે આ સિઝેરિયન બર્થ જ થશે કે નોર્મલ બર્થ જ થશે, પણ હવે થોડો એવો ટ્રેન્ડ તો છે જ કે આપણી પ્રેશિયસ પ્રેગ્નન્સી હોય
તો મધર અને ડૉક્ટર બંનેને જે છે તે દે ડોન્ટ વોન્ટ ટુ ટેક એની ચાન્સીસ. એટલે એવું કોઈ નેગ્લિજન્સના દાયરામાં બંને જણાએ આવવું નથી હોતું. હવે ન્યુક્લિયર ફેમિલીનો જમાનો છે, સિંગલ ચાઇલ્ડ જોઈએ છે, તો કોઈ પણ પેશન્ટ કે પેશન્ટનું રિલેટિવ હાઈ રિસ્ક કન્સેન્ટ સાઇન કરીને આપવાનું નથી કે નહીં કંઈ પણ થાય અમને વાંધો નથી. એટલે જો અગર રિલેટિવ્સ વિલિંગ ના હોય તો ડૉક્ટર એકલા પોતાની જવાબદારીથી નોર્મલ ડિલિવરીનો રિસ્ક ના લઈ શકે. એવી કન્ડિશનની અંદર ઓન ડિમાન્ડ સિઝેરિયન સેક્શન પણ હવે થતા હોય છે. અને વાત કરીએ નોર્મલ ડિલિવરીની તો એવરી પ્રેગ્નન્સી ઇઝ અ પ્રેશિયસ પ્રેગ્નન્સી. એટલે કે દરેક સ્ટેજ પર અલગ અલગ સિમ્ટમ્સ, સાઇન અને મેટાબોલિક પ્રોબ્લેમ્સ થતા હોય છે. અને જ્યાં સુધી 9 મહિના પૂરા નથી થતા ત્યાં સુધી ડિટેક્ટ કરવું કે આને નોર્મલ થશે કે સિઝેરિયન એ કેવું અઘરું હોય છે. અને કોઈ પણ ગાયનેક ડૉક્ટર એ પેશન્ટને નોર્મલ બર્થ થાય અને બાળક હેલ્ધી રહે તેવા જ ભાવાર્થથી એ પેશન્ટને ટ્રીટ કરતું હોય છે. અને હું એમ અગર વાત કરું કે નોર્મલ ડિલિવરીમાં ચાર્જીસ ઓછો અને સિઝેરિયનમાં વધારે, તો હું આ નોર્મલ જનતાને એ પણ ચેતવું કે નોર્મલ ડિલિવરીની પ્રોસેસ 12 to 15 અવર્સ એટલે કે 12 થી 15 કલાકનો સમય લેતો હોય છે, જેમાં ઓબ્સ્ટેટિશિયનનો વધારે પસીનો નીકળી જતો હોય છે. જ્યારે કે સિઝેરિયન ઇઝ અ જસ્ટ મિયર પ્રોસેસ ઓફ 15 to 20 મિનિટ્સ. એમાં અમને વધારે રિસ્કી નથી લાગતું હતું કેમ કે બહુ ડેફિનેટિવ હોય છે કે પ્રોસેસ ઇઝ વેરી ક્લિયર. તો મારા દ્રષ્ટિએ નોર્મલ ડિલિવરી ચાર્જીસ વધારે હોવા જોઈએ અને સિઝેરિયન સેક્શનના ચાર્જીસ ઓછા હોવા જોઈએ. એટલે આ એક મિથ જો નીકળી જાય કે ડૉક્ટર જે છે તે હેલ્ધી બેબી અને હેલ્ધી મધર આપવા માટે જ હોય છે, તો કદાચ લોકોને એટલી ઓછી ડર લાગશે. મારી જ વાત કરું તો મારું પ્લેન્ડ સિઝેરિયન સેક્શન હતું. હા, મારા પાસે બીજા રીઝન્સ હતા, મેટાબોલિક પ્રોબ્લેમ્સ પણ હતા અને થોડા બીજા બી પ્રોબ્લેમ્સ હતા જેના લીધે મારે સિઝેરિયન થયું. પણ એ કોઈ ઇન્ડિકેશન નથી કે ભાઈ મારું સિઝેરિયન છે તો હું બધાનું સિઝેરિયન સેક્શન માટે પ્રેરણા આપું. એ મધર ટુ મધર વેરી કરે, પેશન્ટ ટુ પેશન્ટ વેરી કરે. તમે જેમ કાયરોપ્રેક્ટર છો તો તમને ખબર હશે કે સ્પાઇનલ પ્રોબ્લેમ હોય તો યસ દેર ઇઝ એન ઇન્ડિકેશન. પોલિયો થઈ ગયું કે સ્પાઇનલ ડિફેક્ટ્સ છે કે પેલ્વિક ડિસફોર્મ છે, તે બધા ઇન્ડિકેશન્સ છે કે સિઝેરિયન સેક્શન થાય. બિલકુલ. એટલે આપણે મેન્ટાલિટી નોર્મલ કે સીઝર કરતાં હેલ્ધી મધર અને હેલ્ધી બેબી પર જો ફોકસ કરશું તો ઓબ્વિયસ છે એ વધારે બેટર રહેશે. એક્ઝેક્ટલી. તો મેડમ જ્યારે આપણે સિઝેરિયન કરાવીએ ત્યારે સિઝેરિયનના સ્ટીચીસ હોય છે, ખુલી જવાના ઘણા ચાન્સીસ હોય છે, તો આમાં તમે શું કહેવા માંગો છો? ઓકે, સિઝેરિયન સેક્શનની અંદર શું કરતા હોય છે કે આપણી શરીરની જે ચામડી હોય છે તે ચામડીના ઉપર ચેકા મૂકે, પ્લસ સ્કિન છે તો સ્કિનની નીચે સબક્યુટેનિયસ ફેટ હોય તેની અંદર, અને જે આપણા એબડોમિનલ મસલ છે અને મસલની ઉપર નીચે જે પણ શીથ હોય છે તે શીથને ચેકો મૂકી અને ગર્ભાશય સુધી જતા હોઈએ છીએ અને ત્યાંથી બાળકને ડિલિવરી કરી અને જેટલું પણ તમે ખોલ્યું એટલું પાછું તમે સીવી દો. એટલે કે હવે જે પણ સ્કાર બને છે એ સ્કાર ભવિષ્યમાં પણ હેલ્ધી રહેવો જ જોઈએ. તેના માટે એ સ્કારની ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેટલી છે તે વસ્તુ, પ્લસ તમારી બોડીની ઇમ્યુનિટી કેવી છે કે એ સ્કાર તમે આજથી 18 મહિના પછી પણ તમે તમારી ઇમ્યુનિટીના લીધે કે તમારે જે પણ કોલેજન છે કે આજુબાજુ જે પણ ફાઇબ્રસ ટિશ્યુ છે સારી રીતે બની ગયું છે તો એ સ્કાર ખુલવાનો નથી. પણ જો તમારા ટિશ્યુ જ નબળા હોય તો સિઝેરિયન સેક્શન પછી હર્નિયા થવાના ચાન્સીસ થતા હોય છે. એટલે આમાં કેવું હોય કે પોસ્ટપાર્ટમ ડિલિવરી પછી ઘણા બધા ધ્યાન રાખવા પડતા હોય છે. તમે તરત જ ઊભા થઈને કામે વળગી જાઓ કે તરત જ ઊભા થઈને બાળક ઉચકો કે વાંકા વળો કે તમે વેઇટ લિફ્ટિંગ કરો, જેમાં એબડોમિનલ મસલ્સની ઉપર થોડું જો પ્રેશર પડે તો મસલ લેક્સિટી કે મસલ વીકનેસ થવાના ચાન્સીસ વધે. પણ દરેક સિઝેરિયન સેક્શન પછી આવવું જ થાય તે વસ્તુ રોંગ છે. સિઝેરિયનની સાઇડ ઇફેક્ટ શું છે? સિઝેરિયન સેક્શનનો કોઈ નુકસાન નથી. અગર આપણને હેલ્ધી બાળક જોઈએ છે તો તમે નોર્મલી વજાઇનામાંથી બાળક ડિલિવર થાય કાં તો પછી સિઝેરિયન સેક્શન થ્રુ ડિલિવર થાય, બાળક હેલ્ધી હોવું જોઈએ. બસ આ જ જો મોટોથી તમે ચાલો તો બંને વસ્તુમાં કોઈ જ નુકસાન નથી. બસ હમણાં આપણા ઇન્ડિયન સેટઅપ પ્રમાણે બંને વચ્ચે જો ખાલી ડિફરન્સ છે તો એ ખાલી ફાઇનાન્શિયલ બર્ડનનું ડિફરન્સ છે. એટ ધી એન્ડ ઓફ ડે ગાયનેક ડૉક્ટર તમારું હેલ્ધી બાળક લાવવા માટેની જે કોશિશ કરી રહ્યું છે એ પર્પઝ જો એ સમજવા માટે જો રિલેટિવ્સ તૈયાર હોય તો આવા પ્રશ્નો ડિલિવરી પછી ના થાય કે રિલેટિવ્સ બીજા રિલેટિવ્સની સાથે વાત કરે ત્યારે એવા પ્રશ્નો ના આવે કે જોયું અમે તો કીધેલું જ હતું કે અહીંયા તો સિઝેરિયન જ થાય છે, પણ એ મેન્ટાલિટી રોંગ હોય છે. આકાશભાઈ, ફિમેલ્સ અને કાયરોપ્રેક્ટિક
એ બંનેને કઈ રીતે કનેક્ટ કરી શકાય, રેધર ઇન અધર સેન્સ કે કઈ ફિમેલ્સે કાયરો પ્રેક્ટિશનર પાસે જવું જોઈએ? મેમ, કાયરોપ્રેક્ટિકને અત્યારે લોકોએ છે ને બેક પેઇન અને નેક પેઇન માટેની ખાલી સ્પેસિફિક ટ્રીટમેન્ટ માની છે, અને લોકો એને નોર્મલી કહું ને તો ફની લેંગ્વેજમાં કે કડાકાની ટ્રીટમેન્ટ. કદાચ વિડીયોઝમાં રીલ જોશો તો ક્રેક થશે એટલે એમ થાય કે ચાલો ભાઈ કડાકા બોલાવીને મજા આવશે. બટ કાયરોપ્રેક્ટિક એ આખી લાઈફસ્ટાઈલ છે. જો તમે હેલ્ધી રહેવા માગો છો તો ન્યૂબોર્ન બેબીઝથી લઈને મોસ્ટ એજેડ વન દરેક લોકો આ કાયરોપ્રેક્ટિકનો લાભ લઈ શકે છે. ફિમેલની વાત કરું તો ફિમેલમાં મેઇનલી તમે જોવા મળશે કે ઇમોશનલ સ્ટ્રેસ વધારે હોય, કારણ કે લાગણીશીલ વધારે હોય છે. ઇમોશનલ સ્ટ્રેસ, ફિઝિકલ સ્ટ્રેસ અને મેન્ટલ સ્ટ્રેસ, આ 3 સ્ટ્રેસીસ જ્યારે ફિમેલની અંદર આવતા હોય છે ને તો ત્યારે એમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થવા, મસલ સ્ટીફ થવા અને ત્યાર પછીથી આ બધા ઇસ્યુ સ્ટાર્ટ થતા હોય છે. તો ખાસ કરીને ત્યારે અમારું કામ આવતું હોય છે. બીજું છે પ્રેગ્નન્સી ડિલિવરી પછી આજે આપણે જે ટોપિક ડિસ્કસ કર્યો એ રીતે પણ કામ કરીએ છીએ. ઇવન ફિમેલ્સમાં જેમાં મેનોપોઝ ફેઝ જ્યારે સ્ટાર્ટ થાય છે ને તો ત્યારે જે મૂડ સ્વિંગ થવા, હોટ ફ્લસીસ થવા, આ બધા સિમ્ટમ્સમાં પણ કાયરોપ્રેક્ટિક બહુ ડ્રાસ્ટિક ચેન્જ આપે છે. આની સાથે ફિમેલમાં માઇગ્રેન ઇશ્યુઝ વધારે હોય છે, તો માઇગ્રેનની દિક્કત છે, વર્ટિગો કે ચક્કર આવવા. મેમ, કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટને છે ને લોકોએ ખાલી બેક પેઇન અને નેક પેઇન પૂરતું સીમિત કરી દીધું છે, અને ફની લેંગ્વેજમાં કહું તો નોર્મલી બધા કડાકાની ટ્રીટમેન્ટ આને ગણે છે. જો આ કડાકાની ટ્રીટમેન્ટ હોય તો બોન સેટર કે હાર્ડવેર પણ છે જે આ લોકો કરતા જ હોય છે, પણ કાયરોપ્રેક્ટિક એનાથી એડવાન્સ અને આખી એક લાઈફસ્ટાઈલ છે. તમારો ક્વેશ્ચન હતો કે ફિમેલ્સમાં કાયરોપ્રેક્ટિક કઈ રીતે હેલ્પફુલ થાય છે. તો પહેલી વસ્તુ આપણે સ્ટાર્ટ કરીએ કે જો ફિમેલ નોર્મલી જ્યારે સ્ત્રીઓની એજ જે છે એ પ્રેગ્નન્સી આસપાસ પહોંચતી હોય છે, તો પ્રેગ્નન્સી કન્ઝર્વ કરવામાં કે એ પ્રેગ્નન્સી હેલ્ધી રહે એના માટે જો એમની સ્પાઇનનું અલાઇનમેન્ટ પ્રોપર હશે ને તો પ્રેગ્નન્સીમાં કોઈ ઇશ્યુઝ નહીં આવે ને નોર્મલ ડિલિવરી, હેલ્ધી ડિલિવરી થવાના ચાન્સીસ વધશે. તો ત્યારે ફિમેલમાં કામ કરતું હોય છે. બીજું છે એમને મેન્સીસને લગતા જ્યારે ડિસઓર્ડર હોય છે તો ઘણા કેસીસમાં સ્પાઇનલ ઇમ્બેલેન્સ, ખાસ કરીને પેલ્વિક ફ્લોરમાં ઇમ્બેલેન્સીસ હોય તો ત્યાં ગાયનેક અને કાયરોપ્રેક્ટિકના કોલોબ્રેશનથી પણ એવા ઘણા રિઝલ્ટ અમે અચીવ કરેલા છે. સાથે આફ્ટર ડિલિવરી જે આપણે ડિસ્કસ કર્યું હતું, બેક પેઇન છે, ઘૂંટણનો દુખાવો, સાયટિકા પેઇન, જે ડિલિવરી પછી ગાદી પર કમ્પ્રેશન આવવાથી કે સ્લીપ ડિસ્ક થવાથી, નર્વ કમ્પ્રેશન થવાથી ઇશ્યુ આવે છે, આમાં પણ કામ કરતું હોય છે. આગળ જતાં જેમ જેમ સ્ત્રીની એજ આગળ વધે છે તો કોમનલી આપણે જોયું છે ઓસ્ટિયોપોરોટિક ચેન્જીસ ફિમેલ્સમાં વધારે આવે છે. તો એ હાડકાં નબળા થવા કે ઓસ્ટિયો આર્થરાઇટિસ ડેવલપ થવું, એ કન્ડિશનમાં કાયરોપ્રેક્ટિક એમના જોઈન્ટને મોબિલાઇઝ કરીને એમને સ્ટ્રેન્થ આપે છે. અને ફાઇનલ મેનોપોઝ વખતે જે મૂડ સ્વિંગ થાય છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, મસલ સ્ટીફનેસ આવે છે, તો એ બધા સિમ્ટમ્સને ઇઝી કરવામાં કાયરોપ્રેક્ટિકનો બહુ ક્રુશિયલ રોલ હોય છે. હોસ્પિટલની સાથે તમારી એક જે સોશિયલ એક્ટિવિટી તમે કરી રહ્યા છો, કારણ કે મને ખ્યાલ છે તમે ઘણા બધા લોકો સુધી પહોંચો છો જસ્ટ ફોર અવેરનેસ, નોટ ફોર ધી બિઝનેસ, તો તમારા વર્ડ્સમાં તમે જણાવશો તો એ વધારે બેટર રહેશે. ઓકે, સિન્સ લાઈક 2015થી આ મેં એક સંકલ્પ લીધેલો મારી જાત સાથે. ત્યારે હું જોબ કરતી હતી અને આઈ વોઝ ઓન ફિક્સ્ડ સેલરી, એટલે લોકો સુધી પહોંચવું અને એ લોકોને અવેર કરવું એ મારા ક્લોઝમાં આવતું નહીં હતું. તે છતાં પણ મારો એવો કોન્સેપ્ટ હતો કે વુમન અવેર હોવી જોઈએ. હું એક ફિમેલ છું અને ગાયનેક પણ છું. મારી પાસે જ્યારે કોઈ સ્ત્રીઓ આવે છે એડવાન્સ કેન્સરને લઈને કે એવા કોઈ પ્રોબ્લેમને લઈને આવે છે, જ્યારે મારે એમને એવું કહેવું પડે કે ના હવે તો ઇમિડિયેટ સર્જરી કરવી પડશે, ત્યારે એ લોકો હતાશ થઈ જાય છે. તો આવા પ્રોબ્લેમ્સ મેં ઘણા જોયા મારી પ્રાઇવેટ પ્રેક્ટિસમાં. ત્યારે મેં રિયલાઇઝ કર્યું કે જો હું પહેલાંથી જ એ લોકોને અવેર કરું તો કેવું રહે. એટલે સિન્સ 2015 આજે 2024 ચાલે છે, એવરી મંથ હું 2 સોસાયટી અથવા 2 ગામડા પકડું છું અને ત્યાં જઈને ફ્રી ઓફ કોસ્ટ કેન્સર અવેરનેસ નાની બાળકીઓથી લઈને મતલબ 8-9 યર્સથી માંડીને 60-65 યર્સ સુધીની બધી જ ફિમેલ્સને અવેર કરું છું. નાની છોકરીઓ હોય તો ગુડ ટચ, બેડ ટચ, 14 to 16 યર્સની હોય તો મેન્સ્ટ્રુઅલ હાઇજીન, 18 પછીની આપણે વુમન્સ હોય, રિપ્રોડક્ટિવ એજ ગ્રુપની વુમન્સ હોય તો સેક્સ્યુઅલ હેબિટ્સ વિશે, ઇન્ફર્ટિલિટી વિશે, પેડ્સ વિશે, મેન્સ્ટ્રુઅલ હાઇજીન, આપણી ઇન્ટરનલ હાઇજીન વિશે, પ્રી મેનોપોઝ, મેનોપોઝ, પ્રેગ્નન્સી, પોસ્ટ પ્રેગ્નન્સી, કેન્સર્સ અને કઈ રીતે કેન્સર રોકવા, આ બધું અવેરનેસ ટોક્સ ફ્રી ઓફ કોસ્ટ અમે આપીએ છીએ. આ કર્યા પછી મને ઇન્ટરનલી સેટિસ્ફેક્શન થાય કે ના આજે મેં કંઈ સારું કર્યું છે. બિલકુલ. મારી આ એક્ટિવિટીના લીધે મારી પાસે ડેટા પણ અવેલેબલ છે કે યંગ ડિટેક્ટેડ બ્રેસ્ટ કેન્સર સ્ટેજ 4 પણ અમે ડિટેક્ટ કર્યા છે. અને થોથો ભરીને ફાઇલવાળા પેશન્ટ્સ જે લોકો સારા ગાયનેકને બતાવતા હોય તે છતાં પણ અનડિટેક્ટેડ કેન્સર હોય તેવા પણ મારા અવેરનેસ લેક્ચર્સ પછી એવા કેન્સર પણ ડિટેક્ટ થયા છે. સો આઈ થિંક અગર વુમન અવેર હોય તો દે કેન બીટ એનીથિંગ.
કારણ કે નારી તું ન હારી. બિલકુલ. થેન્ક યુ વેરી મચ મેમ, તમે આજે આપનો કિંમતી સમય આપ્યો અને ડેફિનેટલી હું શ્યોર છું કે આ વિડીયો જેટલા લોકો સુધી ને ખાસ કરીને જેટલી સ્ત્રીઓ સુધી પહોંચશે એની લાઈફમાં આપણે બંને સાથે મળીને કંઈક ઇમ્પેક્ટ આપી શક્યા હોઈશું કે જેથી એ લોકો હેલ્ધી રહી શકે. એક્ઝેક્ટલી. થેન્ક યુ સો મચ. વેલકમ મેમ. તમારો કિંમતી સમય લોકો માટે આપ્યો એના માટે. થેન્ક યુ સો મચ આકાશભાઈ. ધીસ વોઝ અ વેરી ઇન્ફોર્મેટિવ પોડકાસ્ટ એન્ડ જેટલા વધારે લોકો સુધી આ પહોંચે આઈ થિંક દેટ વિલ બી હેલ્પફુલ ટુ એવરીબડી. થેન્ક યુ મેમ. થેન્ક યુ ફોર વોચિંગ. સ્ટે હેલ્ધી, સ્ટે ફિટ.